વહુ પાસેથી સેવા સુખની કલ્પનાજીની ચાહનાને તો તે જ દિવસે પાંખો લાગી ગઈ હતી જે દિવસે તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી। ત્યારથી લઈને અત્યાર સુધી કલ્પનાજીની બસ એ જ અભિલાષા હતી કે તેઓ પોતાની વહુ પાસે તે બધી સેવાઓ કરાવશે જે તેઓ આજ સુધી પોતાની સાસુ માટે કરતી આવી છે। જ્યારે પણ વહુની વાત ચાલે છે ત્યારે કલ્પનાજીના ચહેરા પર ચમક આવી જાય છે અને તેમની આંખોમાં જાતજાતના સપનાઓ તરવા લાગે છે। ક્યારેક તેઓ પોતે વહુને હુકમ આપતા તંગ બની જાય છે તો ક્યારેક વહુને માથું ઝુકાવીને પોતાની પાસે ઊભેલી જુએ છે। 25 વર્ષોથી તેઓ બસ આ જ સપનું સેવીને બેઠા છે કે ક્યારે તેમની વહુ ઘરની ઉંબરે પગ મૂકશે અને તેમનો હોદ્દો વધશે। તેઓ વહુમાંથી સાસુ બની જશે અને પછી તેઓ પણ બીજી સાસુઓની જેમ પોતાની વહુ પર રાજ કરી શકશે। કલ્પનાજી જ્યારે પણ કોઈ લગ્ન પ્રસંગ કે સમારોહમાં જાય છે ત્યારે તેમનો બસ એક જ લક્ષ્ય હોય છે, પોતાના માટે એક એવી વહુની શોધ કરવી જે તેમની સેવા એક આદર્શ વહુની જેમ કરે। જો તે દિવસને રાત કહે તો તે રાત કહે, પણ ક્યારેક ક્યારેક તેમનું મન ત્યારે વ્યાકુળ થઈ જાય છે જ્યારે કોઈ સાસુ પાસેથી વહુ પુરાણ માં સાસુની વ્યથા સાંભળી લે છે। જ્યારે કોઈ સાસુ એમ કહે છે કે આજકાલની છોકરીઓ તો બસ રંગબેરંગી પતંગિયા બનીને ઉડતી ફરે છે, સાસુને સાસુ સમજતી નથી, સાસુની એક વાત સાંભળતી નથી, તે સમયે કલ્પનાજીને પોતાની કલ્પનાઓ પર વજ્રપાત થતો હોય એવું લાગે છે। અને આ જ ભયને કારણે તેમણે પોતાના મોહલ્લામાં બનેલી સાસુ યુનિયનની આજીવન સભ્યતા ગ્રહણ કરી લીધી છે અને નિયમિત રૂપે આયોજિત થતી સભાની બેઠકમાં ભાગ લે છે જેથી અનુભવી સાસુઓ પાસેથી આ જ્ઞાન મેળવી શકે કે વહુ પાસેથી કઈ રીતે સેવાઓ લઈ શકાય। દીકરાની જ્યારે સરકારી નોકરી લાગી છે ત્યારથી કલ્પનાજી હરખાઈ માતા નથી, તેમના પગ તો જાણે જમીન પર પડતા જ નથી, કારણ કે સરકારી નોકરીવાળો જમાઈ કોને ન જોઈએ? દરેક જણ ઈચ્છે છે કે તેમની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રહે, અને વળી સરકારી નોકરીથી વધુ સુરક્ષિત બીજું શું હોઈ શકે? આટલી સુરક્ષાની ગેરંટી તો આજકાલ કોઈ ઇન્સ્યોરન્સ કંપની પણ નથી આપતી। તેમની 2 સેકન્ડની જાહેરાતમાં જ પહેલાં ક્લિયર કરી દે છે કે તમારું જીવન કેટલા જોખમોથી ભરેલું છે। આ વખતના સાસુ યુનિયનની માસિક બેઠકમાં કલ્પનાજીને એક એવી છોકરી વિશે જાણવા મળ્યું જે સંપૂર્ણ રીતે તેમની વહુ બનવાના માપદંડ પર ખરી ઉતરતી હતી। તે હજી હોમ સાયન્સ ગ્રેજ્યુએશનના ફાઇનલ યરની વિદ્યાર્થીની હતી અને ઘરના બધા કામકાજમાં પારંગત હતી। તે ન તો બીજી છોકરીઓની જેમ આધુનિક હતી કે ન તો કરિયર ઓરિએન્ટેડ, એમ સમજી લો કે પૂરી રીતે વહુના પેકેજમાં ફિટ બેસતી હતી। આ જાણ્યા પછી કલ્પનાજીએ તરત જ પોતાની યુક્તિ લગાવીને જલ્દી તે છોકરીના પરિવારજનોને મળવા અને તેમના ઘરે જઈને સંબંધ પાકો કરવાનું નક્કી કર્યું। અને જ્યારે કલ્પનાજીએ પોતાના પતિ સાથે આ વિશે વાત કરી તો તેમણે કહ્યું, શ્રીમતીજી, એકવાર પોતાના દીકરાની મરજી તો જાણી લો, જેને તે છોકરીની સાથે પોતાની આખી જિંદગી વિતાવવાની છે। ક્યાં કેવું ન થાય કે વહુ પાસેથી સેવા સુખની ચાહમાં તમે પોતાના દીકરાનું સુખ ગુમાવી બેસો। કલ્પનાજી તે છોકરીના ઘરે જઈને લગ્ન નક્કી કરવાની યોજના બનાવવા લાગ્યા। તેમણે પોતાની પ્યોર સિલ્કની તે સાડી પણ કાઢી લીધી જે ખાસ મોકા પર પહેરવા માટે સાચવીને રાખી હતી। આખરે હવે તેમને પોતાનું સપનું સાકાર થતું નજર આવી રહ્યું હતું। નક્કી કરેલી તારીખે કલ્પનાજી ઘરના બધા કામ પતાવી તૈયાર થઈને પોતાના પતિ અને દીકરાની રાહ જોવા લાગ્યા। સવારથી બપોર થઈ ગઈ પણ બંનેની કોઈ ખબર નહોતી। હજી સુધી બંને ઘરે પાછા નહોતા ફર્યા અને તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો। કલ્પનાજીના ધીરજનો બંધ તૂટી રહ્યો હતો અને તેમના ક્રોધનું તાપમાન વધી રહ્યું હતું। એટલામાં ડોરબેલ વાગી અને કલ્પનાજી ગુસ્સાથી તમતમતા દરવાજા તરફ વધ્યા। દરવાજો ખોલતા જ કલ્પનાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમની આંખો ફાટી રહી ગઈ। સામે તેમનો દીકરો અને પતિ ઊભા હતા। તે કંઈ બોલે તે પહેલાં તેમનો દીકરો બોલ્યો, મમ્મી, આ તમારી વહુ સપના, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, તે મારા જ દફતરમાં કામ કરે છે, અમારું બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગયું છે અને ત્યાં અમે સાથે રહેવા માંગીએ છીએ, એટલા માટે અમે પપ્પાની હાજરી અને આશીર્વાદથી લગ્ન કરી લીધા છે, અમારે આજે જ નીકળવાનું છે, અમે તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ। એમ કહીને બંનેએ કલ્પનાજીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લઈને ચાલ્યા ગયા અને કલ્પનાજી તેમને જતા જ જોઈ રહ્યા। તેમનું વર્ષોનું સપનું પળભરમાં તૂટીને ચૂરચૂર થઈ ગયું। ત્યારે દૂર ક્યાંકથી ગીતનો અવાજ સંભળાયો, મારું સપનું તૂટી ગયું,
આ ગીત સાંભળીને જ્યારે કલ્પનાજીએ પોતાના પતિદેવ તરફ જોયું તો પતિદેવ હસી રહ્યા હતા. આ જોઈને કલ્પનાજી પણ સ્મિત કરતા બોલ્યા, ચાલ, હું ચા બનાવીને લાવું છું. ઝૂલા પર બેસીને સાથે ચાની મજા લઈએ.